ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર સ્માર્ટ મીટરનો ડર ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારની ચિંતા વધારી રહ્યો છે। હાલ નવા કનેક્શન લઈ રહેલા ગ્રાહકો તેમજ સોલાર પેનલનો લાભ લઈ રહેલા ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યું છે, જેના કારણે સોલાર પેનલનો લાભ લેવાય છતાં ઘણા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી। સ્માર્ટ મીટર મુદ્દે લોકોના મનમાં ઘણી બધી શંકાઓ છે અને ખાસ કરીને સ્માર્ટ મીટરમાં વારંવાર બિલ વધારે આવી રહ્યાની ફરિયાદો સામે આવી રહી છે। ત્યારે હાલ જે સાદા મીટર હતા, જેમાં કોઈ જ ગ્રાહક વીજ ચોરી નથી કરતા, બધું સુવ્યવસ્થિત ચાલે છે, તો એ જ સાદા મીટર રાખવામાં આવે છે અને સ્માર્ટ મીટર ફરજિયાત ન કરવાની માંગ કરવામાં આવી રહી છે। આજે આ 30 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની જનતાને કેવી રીતે લૂંટવી એવા નવા પેતરા હર હંમેશ કરતી રહે છે। ત્યારે તાજેતરમાં જ ગુજરાત સરકારે ફરજિયાતપણે સ્માર્ટ મીટર લગાવવાની જે વાતો કરી છે, ત્યારે આ સ્માર્ટ મીટરો કેવી રીતે સ્માર્ટ મીટર લગાવી અને કેવી રીતે જનતાના માટે બોજ નાખી અને લૂંટવા એ બહુ સારી રીતે જાણે છે। ત્યારે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર આનો વિરોધ કરે છે અને સમગ્ર ગુજરાતમાં કલેક્ટર કચેરી શ્રીને, કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવીએ છીએ। પહેલાં તો સ્માર્ટ સ્કૂલોની તમે વ્યવસ્થા કરો, પછી સ્માર્ટ એજ્યુકેશનની વ્યવસ્થા કરો અને ત્યાર પછી તમે આવા સ્માર્ટ મીટરોની વાતો કરો, પરંતુ તમારે ગુજરાતને આગળ લાવવું છે, ગુજરાતની જનતાને આગળ લાવવી છે, તો આ સ્માર્ટ મીટરોથી ગુજરાતની જનતાને નુકસાન છે, એનાથી ગુજરાતની જનતાનો ઉદ્ધાર નથી। એનો તાજેતરમાં એક દાખલો આપણે જોઈએ તો જે રીતે અત્યારે જે ફાસ્ટેગ અત્યારે લગાવી રહ્યા છે ગાડીની અંદર, ગાડી આપણી ઘરે ઊભી હોય અને આપણા ટોલ બૂથના પૈસા આપણા ઘરે ઊભા ગાડીની અંદરથી કપાતા હોય, એવી જ રીતે સ્માર્ટ મીટરની અંદર પણ આપણો પંખો નહીં ચાલુ હોય પરંતુ આપણું યુનિટ એની અંદર ફરી જશે અને એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ। સરકારે જે સ્થાનિક લેવલના જે રોડ રસ્તા છે, ગટર લાઈનો છે, એ સ્માર્ટ નથી બનાવી, જે સ્થાનિક સ્કૂલો છે, જે કચેરીઓ છે, એ સ્માર્ટ નથી બનાવી, પરંતુ સ્થાનિક જે જનતાને કેવી રીતે નુકસાન પહોંચે ને કેવી રીતે એમના ખિસ્સા ખાલી કરવા એ સરકારને બહુ સારી રીતે આવડે છે, એનો અમે વિરોધ કરીએ છીએ।